નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દરેક પરિણીત સ્ત્રીઓએ પોતાના પતિની પ્રગતિ માટે આ કામ અવશ્ય કરવું જોઈએ। માતા આપશે ઇચ્છિત આશીર્વાદ। શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ મહિનામાં આવતા દરેક સોમવારે શિવલિંગનો જળાભિષેક કરવો શુભ માનવામાં આવે છે। ઉપરાંત કુંવારી કન્યાઓ સારા જીવનસાથી માટે વ્રત રાખે છે અને ભગવાન ભોલેનાથની પૂજા વિધિપૂર્વક કરે છે। જ્યારે ધાર્મિક શાસ્ત્રોમાં શ્રાવણ માસને મહિલાઓ માટે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ભગવાન શિવના આ પવિત્ર મહિનામાં મહિલાઓને મહાદેવની કૃપાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે। તેથી આ મહિનામાં મહિલાઓએ વિશેષ પૂજા કરવી જોઈએ। જ્યોતિષશાસ્ત્રમાં પૂજા સિવાય કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને અનુસરવાથી જીવન સુખી બને છે। ચાલો જાણીએ એ ઉપાયો વિશે। વિડીયોની શરૂઆત કરતા પહેલા જો તમે પણ ઈચ્છો છો કે મહાદેવની કૃપા તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। એક શિવલિંગને જળ અર્પિત કરો। શ્રાવણ મહિનામાં દરરોજ સ્નાન કર્યા પછી પાણીના વાસણમાં 2 ચમચી કાચું દૂધ નાખીને શિવલિંગનો જળાભિષેક કરવો જોઈએ। તેમજ શિવલિંગને જળ અર્પણ કરતી વખતે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્રનો જાપ કરો। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આનાથી તમારા પતિને નોકરીમાં પ્રગતિ અને પ્રમોશનની તક મળશે। આ સિવાય શ્રાવણ મહિનામાં મહિલાઓએ દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને ઓછામાં ઓછા થાય એટલા સોમવારેના ઉપવાસ કરવા જોઈએ। દરરોજ સવારે સ્નાન કર્યા પછી શિવલિંગને જળ ચઢાવો અને પછી પંચામૃત થી સ્નાન કરાવો। ત્યારબાદ અક્ષત, ફળ અને ફૂલ અર્પણ કરો। ભગવાન શિવની પૂજામાં બેલપત્રને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। ભગવાન શિવને બિલીપત્રની સાથે ક્ષણ અને ધતુરા અર્પણ કરો। સફેદ ચંદન અર્પણ કરો અને પછી ભોલે બાબાને રોજ સફેદ મીઠાઈ અર્પિત કરો। જો તમે આ બધું રોજ ન કરી શકો તો શિવલિંગ પર જળ અવશ્ય ચઢાવો। આ સિવાય દર સોમવારે ભગવાન શિવની પૂજા વિધિ પ્રમાણે કરો। 2 દેવી પાર્વતીજીને લીલી બંગડીઓ અર્પણ કરો અને પોતે પહેરો। શ્રાવણ મહિનામાં ચારે બાજુ હરિયાળી હોય છે, તેથી આ મહિનાનો લીલા રંગ સાથે વિશેષ સંબંધ છે। આવી સ્થિતિમાં શ્રાવણ મહિનામાં દેવી પાર્વતીને લીલી બંગડીઓ અર્પણ કરવાથી પતિનું આયુષ્ય વધે છે। તેમજ આ મહિનામાં પરિણીત મહિલાઓએ દરરોજ લીલી બંગડીઓ પહેરવી જોઈએ। સિવાય તમારા પતિની કારકિર્દીમાં સફળતા માટે લીલી બંગડીઓનું દાન કરવું તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે। 3 મહેંદી મહિલાઓએ શ્રાવણ મહિનામાં સોમવારે હાથ પર મહેંદી લગાવવી જોઈએ। શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। આને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે। લીલો રંગ બુધ ગ્રહ સાથે સંબંધિત છે। આવી સ્થિતિમાં મહિને મહેંદી લગાવવાથી પણ સુંદરતા વધે છે। 4 વીંટી અને પાયલ જરૂર પહેરો। વિવાહિત મહિલાઓએ શ્રાવણ મહિનામાં વીંટી અને પાયલ પહેરવી જોઈએ। તેનાથી ભોલે બાબા પોતે પાર્વતી સાથે સ્વયં ઘરે આવે છે। સ્ત્રીઓને લક્ષ્મીનું સાક્ષાત સ્વરૂપ માન કરવામાં આવે છે। શ્રાવણના દિવસોમાં મહિલાઓએ સુહાગની વસ્તુઓ માતાને અર્પણ કરવી જોઈએ અને દાન કરવી જોઈએ। આનાથી દેવી માતા પ્રસન્ન થાય છે અને અખંડ સૌભાગ્ય આપે છે અને તેમના પતિના લાંબા આયુષ્ય માટે આશીર્વાદ આપે છે। 5 લાલ સાડી કે સૂટ। જો તમે વિવાહિત છો અને શ્રાવણ મહિનામાં મહાદેવની પૂજા કરવા જાવ છો તો લાલ રંગની સાડી કે સૂટ જ પહેરો। આ તમારા સૌભાગ્યની નિશાની છે। એવું કહેવાય છે કે આ રંગના કપડાં પહેરવાથી ભગવાન શિવ અને દેવી પાર્વતીના અપાર આશીર્વાદ મળે છે। 6 મંગલસૂત્રને ક્યારેય ભૂલશો નહીં। પૂજા કરતી વખત ક્યારેય મંગલસૂત્ર પહેરવાનું ભૂલશો નહીં। શ્રાવણ મહિનામાં તમારે મંગળસૂત્ર અવશ્ય પહેરવું જોઈએ। આ તમારા લગ્નની નિશાની છે। 7 બિંદી। બિંદી એ સ્ત્રીઓના લગ્નની નિશાની છે, તેથી પૂજા કરતી વખતે બિંદી લગાવવાનું ભૂલશો નહીં। બિંદી લગાવતી વખતે ધ્યાન રાખો કે તેનો રંગ કાળો ન હોવો જોઈએ। 8 શિવાલયમાં ઘંટ અને ભસ્મનું દાન કરો। શ્રાવણ મહિનામાં શિવાલયમાં ઘંટ અને ભસ્મનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવશે। ભોલેનાથને ભસ્મથી શણગારવાથી કરિયરમાં આવતી અવરોધો પણ દૂર થાય છે। રાખવા માટે વાંસના
બનેલા વાસણનો ઉપયોગ થાય છે. વાંસના વાસણમાં ભસ્મનું દાન કરવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. તમારા ઘરમાં ખાસ કરીને શ્રાવણ મહિનામાં પતિ પત્ની વચ્ચે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખો. સાંજે ભગવાન ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને તેમાં લીલી ઇલાયચી નાખો. સુખ સમૃદ્ધિની સાથે સાથે તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિની તકો પણ રહેશે. 9 પતિ પત્નીએ મળીને રુદ્રાભિષેક કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં રુદ્રાભિષેક કરવાથી તમને ભગવાન ભોલેનાથના અપાર આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. ભગવાન ભોલેનાથની પૂજા કરવી એ સૌથી વધુ લાભકારી ઉપાય છે. આ સિવાય શ્રાવણ મહિનામાં વૃક્ષારોપણ કરવાથી તમારા કરિયરમાં પણ વૃદ્ધિ થવાની સંભાવનાઓ રહે છે અને જીવનની અયોગ્યતા દૂર થાય છે. સોમવારે ભગવાન શિવના મંદિરમાં જતા પહેલા મહિલાઓએ તાંબાના વાસણમાં શુદ્ધ જળ, કેસર અને તિલકનું મિશ્રણ તૈયાર કરીને શિવલિંગને અર્પણ કરવું જોઈએ. જો પતિ પત્ની સાથે મળીને આ ઉપાયો કરે તો નોકરી માટે ફળદાયી રહેશે અને ધનનો માર્ગ ખુલશે. 10 ભજન મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે કારણ કે તેઓ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. શ્રાવણ મહિનામાં તેમને ખુશ કરવા પણ વધુ સરળ છે. મહાદેવની પ્રસન્નતા જોઈને માતા ગૌરી પણ ખૂબ પ્રસન્ન થઈ જાય છે. તેથી શ્રાવણ મહિનામાં મહિલાઓએ મહાદેવના ભજન ગાવા જોઈએ. તેનાથી તેને શિવ અને ગૌરી બંનેના આશીર્વાદ મળે છે. 11 વિવાહિત મહિલાઓએ આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. શ્રાવણ મહિનામાં સોમવાર અને મંગળવારના વ્રતનું પણ વિશેષ મહત્વ છે. મંગળા ગૌરીના આ વ્રતમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે અને વ્રત રાખવામાં આવે છે. વિવાહિત મહિલાઓ માટે આ વ્રતનું પાલન ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે ઉપવાસ ન કરો તો પણ આ દિવસે મેકઅપ સામગ્રીનું દાન કરો. આમ કરવાથી તમને માતા પાર્વતી તરફથી હંમેશા ભાગ્યશાળી રહેવાના આશીર્વાદ મળે છે. તો મિત્રો, હવે અમે તમને જણાવીએ કે શ્રાવણ મહિનામાં મહિલાઓએ કયા કાર્યો ન કરવા જોઈએ અને આ કામ મહિલાઓએ ભૂલથી પણ ન કરવા જોઈએ. 1. શિવલિંગને સ્પર્શ ન કરો. શ્રાવણ દરમિયાન શિવલિંગની પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે તમે તેને સ્પર્શ ન કરો. ધાર્મિક માન્યતાઓ અનુસાર મહિલાઓ, ખાસ કરીને કુંવારી છોકરીઓને શિવલિંગને સ્પર્શ કરવાની મંજૂરી નથી કારણ કે લિંગ એ પુરુષનું અંગ છે. શિવલિંગને સ્પર્શ કરે તો માતા પાર્વતી નારાજ થાય છે. તેમજ આ દરમિયાન શિવલિંગ પર હળદર ન ચઢાવો. 2. સિંધવ અથવા કાળું મીઠું. મહિલાઓએ એક કાગળમાં સિંધવ અથવા કાળું મીઠું નાખીને ઘરમાં રાખો. પછી સવારે ઉઠીને તેને કોઈને કહ્યા વગર ગંદાના ફેંકી દો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો ઘરમાં કોઈએ કાળો જાદુ કર્યો હોય તો તે પણ આનાથી નાશ પામે છે. 3. આ વસ્તુઓનું દાન ન કરો. મહિલાઓએ શ્રાવણ મહિનામાં સૂર્યાસ્ત થતાની સાથે જ કોઈને પણ દહીં કે દૂધનું દાન ન કરવું જોઈએ. આમ કરવાથી તે ઘરની દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. 4. રસોડાની સફાઈ ન કરવી. મહિલાઓએ રાત્રે સૂતા પહેલા તમામ વાસણો અને રસોડા સાફ કરવા જોઈએ. જો ઘરમાં ખોટા વાસણો પડેલા હોય તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. ઉપરાંત તે ઘરમાં અશાંતિ અને રોગો પણ લાવે છે. 5. સાવરણીને ખોટી જગ્યાએ ન રાખો. તમામ મહિલાઓએ સાવરણી દક્ષિણ દિશામાં રાખવી જોઈએ. તેનાથી પૈસાની તંગી દૂર થાય છે. જો તમે રાત્રે માથા પાસે પાણી રાખીને સૂતા હોવ તો આવું ન કરો કારણ કે તેનાથી ઘરની દેવી લક્ષ્મી નારાજ થાય છે. 6. વાળ ખુલ્લા રાખવા. શાસ્ત્રો અનુસાર મહિલાઓએ શ્રાવણ મહિનામાં ખાસ કરીને રાત્રે વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. જો કોઈ મહિલા શ્રાવણ માસ દરમિયાન પોતાના વાળ ખુલ્લા રાખીને સૂવે છે તો તેના પર તેની નકારાત્મક અસર પડે છે. આ ઉપરાંત તેનાથી ઘરમાં ઝઘડો પણ વધે છે. આ સમયગાળા દરમિયાન તમારા વાળ કાપવાનું પણ ટાળો. 7. નખ ન કાપો. શ્રાવણ મહિનામાં નખ કાપવા અથવા તેને આકાર આપવો પણ અશુભ છે. તેનાથી ભગવાન તો નારાજ થાય જ છે પરંતુ તેનાથી ઘરમાં દરિદ્રતા પણ આવે છે. 8 દિવસના સમય સૂવું. એવું કહેવાય છે કે ભોલેનાથ આખા મહિનામાં પૃથ્વી પર આવે છે. મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો કોઈ મહિલા દિવસ દરમિયાન સૂઈ જાય તો તેને ભગવાનનું અપમાન માનવામાં આવે છે અને તે ગુસ્સે થઈ જાય છે. ન પીરિયડ્સ દરમિયાન પૂજા ન કરો. મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન પૂજા ન કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે
સ્ત્રીઓ માટે માસિક ધર્મના 7 દિવસ સુધી પૂજા કરવાની મનાઈ છે. 10 માસ અને મંદિરાથી દૂર રહો. હિન્દુ ધર્મમાં શ્રાવણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, તેથી આ મહિનામાં માંસ કે દારૂનું સેવન ન કરવું જોઈએ. મિત્રો, જો તમને વિડિયો સારો લાગ્યો હોય તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં.